નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રામ સર, નોબલ વિદ્યાલય રાજકોટ 26 ફેબ્રુઆરી 2026ના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે સૌપ્રથમ બોર્ડના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે જે પોતાના માતા પિતા, પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા. સમગ્ર વર્ષ દરમિયાન આપ સૌએ ખૂબ સહજતાથી, સિન્સિયર અને સિરિયસ બનીને કામ કરેલું છે. આ પરીક્ષા એક ઉત્સવ છે. કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર, કોઈ પણ પ્રકારનું ટેન્શન કે ડિપ્રેશનમાં આવ્યા વગર આપ સૌ આ પરીક્ષા રૂપી ઉત્સવને માણો, એમનો આનંદ લો અને તમે અને તમારા માતા પિતાએ જોયેલા એ સ્વપ્નોને સાકાર કરો. એ સ્વપ્નોની સિદ્ધિ માટે મહેનત જરૂરી છે, જે તમે દરેક વિદ્યાર્થીઓએ મહેનત કરી છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોય ત્યારે એક નાના પગથિયાથી શરૂઆત થતી હોય છે. આ તમારું બોર્ડ એક પગથિયું છે. આ એક પરીક્ષા છે. આ જીવનની પરીક્ષા નથી. ક્યારેક કોઈ વિષયની અંદર વત્તા ઓછા ગુણ આવે તો એમની અંદર નાસીપાસ ન થતા એમાંથી કંઈક શીખી અને આપણે આગળ વધીએ તો આપણને સફળતા મળે. એ ગુણ આપણું કરિયર નક્કી નથી કરતું. જે સમય અત્યારે તમને મળેલો છે એ સમયમાં પૂરતી ઊંઘ કરીએ, રીડિંગ કરીએ, યોગ્ય ખોરાક લઈએ, વાંચવા પ્રત્યેની અભિરુચિને વિકસાવી, જે વિષય આવડે છે એમની અંદર સમય ઇન્વેસ્ટ કરવાના બદલે જે વિષય આપણને ટફ લાગે, જે વિષયના પોઈન્ટ આપણને ટફ લાગે છે એનું રિવિઝન કરીએ, રિવાઇઝ કરીએ, એમની ક્વેરી જે છે એ ક્વેરીને સોલ્વ કરીએ તો આપણે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. 12મા ધોરણ પછી જે કરિયર પસંદ કરવાની છે એમના વિશે માહિતી પણ મેળવવી. 10મા ધોરણ પછીનો આપણો ગોલ શું છે એ ગોલને પણ નિર્ધારિત કરી લઈએ અને ખાસ કોઈ પણ પ્રકારના ટેન્શન વગર, ચિંતા વગર પરીક્ષાને માણીએ, આ ઉત્સવને ઉજવીએ, વર્ષ દરમિયાન કરેલી મહેનતને આપણે સાર્થક કરીએ. ત્યારે એવું કહેવાય कि तू खुद की खोज में निकल, किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है, समय को भी तलाश है. તમારે તમારી જાતે આ યુદ્ધ લડવાનું છે. મહાભારતમાં જેમ અર્જુનના સારથી તરીકે ભગવાન શ્રી કૃષ્ણ હતા, પણ અહીંયા આ પરીક્ષા રૂપી યુદ્ધની અંદર તમે જ તમારા શ્રી કૃષ્ણ છો, તમે જ તમારા અર્જુન છો. યુદ્ધ તમારે જાતે લડવાનું છે અને એ રથને પણ તમારે જાતે હંકારવાનો છે. આ પરીક્ષા રૂપી યુદ્ધની અંદર આપણે સફળ થઈએ એવી ફરીથી સમગ્ર નોબલ શાળા પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, અને આવું જ સરસ મજાનું પરિણામ પ્રાપ્ત કરો એવી ફરીથી શુભેચ્છાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.